દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગઈકાલે નર્મદા સેશન કોર્ટે જે 7 વર્ષની સજા ફટકારી છે તેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં તો જબરજસ્ત ખળભળાટ મચી ગયો છે। ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને આપણા મહેમાન જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે, જે પોતાના સચોટ એનાલિસિસથી ગુજરાતના લોકો સમક્ષ પોતાની વાત મૂકતા હોય છે। ને તમને દર્શક મિત્રો યાદ અપાવી દઈએ તો આજથી થોડા સમય પહેલા જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે મેં પત્રકાર જગદીશ મહેતાનો ફોનો લીધો હતો અને ઇન્ટરવ્યુ પણ કર્યો હતો। અને દરમિયાન એમણે કીધું હતું કે એવા સમીકરણો બનવાના છે કે ધારાસભ્ય ચૈતર વસાવા કાં તો પોતાની પાર્ટી બનાવશે આદિવાસી સમાજની, કાં તો તેઓ આમ આદમી પાર્ટીથી 2027ની ચૂંટણી નહીં લડી શકે। ને ખરેખર જે એમની આગાહી હતી, જે પ્રેડિક્શન હતું, એ સાચું પડતું દેખાઈ રહ્યું છે। જે પરિસ્થિતિ અને જે સમસ્યામાં ચૈતર વસાવા મુકાય છે, ત્યારે હવે આપણે એમની સાથે સીધો સંવાદ કરીએ કે શું માની રહ્યા છે તેઓ। સર, પહેલા તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સર, તમે અગાઉના ઇન્ટરવ્યુમાં કીધું હતું, મને વાત યાદ છે ને આ ઇન્ટરવ્યુને 1 મહિનો કે 1.5 મહિના જેટલો સમય થયો છે કે ધારાસભ્ય ચૈતર વસાવા 2027ની ચૂંટણી કદાચ આમ આદમી પાર્ટીમાંથી નહીં લડી શકે એવી સ્થિતિ નિર્માણ થશે। ને ખરેખર એ વાત સાચી પડી ગઈ છે। 7 વર્ષની સજા કોર્ટે તેમને ગઈકાલે ફટકારી છે। તો સર, આ આખી બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ રીતે આપે પ્રિડિક્ટ કર્યો આખો માહોલ? જો ફૈઝલજી, એ મારા ખ્યાલથી મેં એપ્રિલના અંતમાં અથવા મે ની શરૂઆતમાં મેં આ વાત કરી હતી અને હજી ત્યારે મેં પ્રિડિક્ટ કર્યું એ અત્યારે થયું। હવે આજે હું પ્રિડિક્ટ કરું એ ભવિષ્યમાં થશે। શું છે એ કહું। આ ચુકાદો જે આવ્યો રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે 2023ના એક કેસમાં વન કર્મીઓની ઉપર હુમલાના કેસમાં ભાઈ ચૈતર વસાવા, એમના પત્ની શંકુતલાબેન વસાવા એ સહિત 9 જણાને 7 વર્ષની સજા અને 96,000 રૂપિયાના દંડ ફટકાર્યો। પણ આ સજા જે છે એ ચૈતર વસાવાને ખૂંચે એવી નથી। ગાલી હજૂર કી તો લગતી હૈ દુઆએ જૈસી। આ દોડવું તુને ઢાળ મળ્યો અને ભાવતું તુને વૈદે કીધું એના જેવું છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી કરશનદાસજી ભાદરકા, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી, ઉમેશ મકવાણા તો પહેલા વયા ગયા હતા। આ બધા લોકો એક પછી એક જેમ જતા ગયા। આપની જાણ ખાતર ત્યારે મેં કીધેલું કે આ બધું અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી। અને એ બધું થયું, એક એક જતા ગયા, એમ બીજા પાછા એમાં ઉમેરાતા ગયા। છેલ્લે સાગર રબારીએ જયારે રાજીનામું આપ્યું ત્યારે મેં એમ કીધેલું કે એક તો અત્યારે આમ આદમી પાર્ટીની કોંગ્રેસ કિસાન આક્રોશ રેલી યાત્રા ચાલી રહી છે, એમાં ચૈતર વસાવા, કારણ કે હવે ખાવા પીવા બે જ વધ્યા છે આક્રમક ને વ્યવસ્થિત માણસો, ગોપાલ ઇટાલિયા ને ચૈતર વસાવા। તો ચૈતર વસાવા શું કામ નથી જોવા મળતા એન્ટાયર ગુજરાતમાં? ઈ કેવળ આદિવાસી વિસ્તારમાં જ કેમ જોવા મળે છે? કારણ કે ફૈઝલભાઈ, આ બધા નેતાઓ જેમ જેમ નીકળતા ગયા, હવે પાર્ટીનું ભવિષ્ય થોડું ધૂંધળું થતું જાય છે। આમ આદમી પાર્ટીના નેતાઓ ભલે જાહેરમાં ગમે કે, પણ આપણે અંદર ખાને બધાને ઓળખતા હોઈએ, લાગતા વળગતાના ફોન કરતા હોઈએ, એના સૂત્રો બૂત્રો બધાને પૂછતા હોઈએ। હવે એક વાત તો એ લોકોના મનમાં પણ ઘર કરી તો ગઈ છે કે આમ આદમી પાર્ટી નજીકના ભવિષ્યમાં ન તો કિંગ મેકર બની શકે તેમ છે। કિંગે નહીં, કિંગ મેકરે નહીં। ઓકે, તો કરવું શું? અને બીજું, આપણી આ ઈચ્છા નથી। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું થયું, 2-5 જગ્યાએ આવ્યું, જેમ કે નર્મદા જિલ્લાના 4 તાલુકામાં આમ આદમી પાર્ટીની સરકાર આવી, એટલે સત્તા આવી, એ અલગ। પણ એન્ટાયર 10,000 બેઠકોની ચૂંટણીમાંથી તમે જુઓ 200-500 જણા જીતે તો કેટલો મોટો લોસ કહેવાય। અને રાજકોટની મહાનગરપાલિકામાં તો આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ગઈ, બોલો। અને એવી તો અનેક જગ્યાએ, કારણ કે એની પાસે ગ્રાસરૂટ લેવલ ઉપર સંગઠન નથી। જે છે એ ગોપાલ છે, ચૈતર છે, સાગર રબારી હતા, ઈસુદાનભાઈ છે, પ્રવીણ રામ છે, હવે બધા એવા નામાધારી લોકો છે કે પોતપોતાના ક્ષેત્રમાં પોતાના નામથી બધું ચાલે, પણ જે ગ્રાસરૂટ લેવલ ઉપર જોઈએ એ નથી।
એટલે ચૈતર વસાવા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં નિષ્ક્રિય હતા અને એવું એક બહાનું શોધતા હતા કે જેથી કરીને સાપ પણ મરી જાય, લાઠી પણ ન ભાંગે. હમ એટલે કે આમ આદમીમાંથી છૂટાઈ થઈ જવાય અને આક્ષેપ પણ ન લાગે કે એ ભાજપમાં ભળી ગયા. હમ તો અત્યારે ચુકાદો શું આવ્યો તમે જુઓ. હા, રાજપીપળાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે 7 વર્ષની સજા ફરમાવી, ભાજપે નથી ફરમાવી. હમ ધારાસભ્ય પદ છીનવું અથવા તો ગુમાવવું પડ્યું ચૈતર વસાવાએ, ભાજપને કારણે નહીં, પોતાની સામેના કેસને કારણે, અદાલતના ચુકાદાને કારણે. વાત તો હકીકત ઓન રેકોર્ડ તો આ છે ને, ઓન રેકોર્ડ આવે છે. ઓન રેકોર્ડ કહું છું. એટલે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તો મટી ગયા જે હમ ચૈતર વસાવા ઈચ્છતા હતા. હમ હવે હવે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ એ બેયમાં એ જશે ને જશે, સ્વાભાવિક કે જવું પડે. ઓકે, જ્યાં બિલકુલ સુધી સાહેબ. કન્વિક્શન એટલે કે જે ચુકાદો સેશન કોર્ટે આપ્યો એની ઉપર સ્ટે ન આવે ત્યાં સુધી એક તો એ ધારાસભ્ય રહેવાના નથી, એ ગેરંટી. બિલકુલ. અને ત્યાં જેટલો સમય લાગે ત્યાં સુધીમાં એ ડાયલોગ ડિલિવરી કરશે. શું થશે એ તમને કહું. જો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જ એનું વલણ હોય તો એને હજી માઠા જે પ્રસંગો ભવિષ્યમાં આવવાના થાય એની તૈયારી રાખવી પડે. હમ અત્યારે તમે જો સુરેશભાઈ જોશી નામના એના એડવોકેટ છે, કોના? ચૈતરભાઈના. ઈ એડવોકેટ કેવા, જો આ કેસ નબળો પાડવામાં ચૈતર વસાવાને પણ રસ હોય એનું હું ઉદાહરણ આપું. આપણે કાંઈ નહીં, પ્રિડિક્ટ કરું છું. શું છે, સુરેશભાઈ જોશીને પત્રકારે પૂછ્યું કે ભાઈ આવો ચુકાદો આવ્યો તમારા અસીલનો, તો તમને ખબર, હું તમને એમ ન લાગ્યું તમે ક્યાં કાચું કપાણું? એણે શું કીધું? આ અમારા બદનસીબ કહેવાય. આવું હોય? ચૈતર વસાવાનો વકીલ જયારે એનો ધારાસભ્ય પદ વયું જવાનું હોય, એવડો મોટો ચુકાદો હોય, તો વકીલ એમ કે આ તો બદનસીબી છે, આ તો અમારા કમનસીબ છે કે આવો ચુકાદો આવ્યો, અને જે કાંઈ છે એ હવે વિશેષ મારે કાંઈ કહેવું નથી, એમ કરીને કોઈ ટેકનિકલ વાતો ન કરી. હમ એને પાછો કોઈની અમે આક્ષેપે ન કર્યા. વકીલ તો ને તો કરી શકે ને કે આમાં રાજકીય પ્રોપગેન્ડા છે, એણે ન કીધું, ચૈતર વસાવાએ ન કીધું. ગોપાલ ઇટાલિયાએ ખાલી એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એણે કીધું કે આ ભાજપનું ષડયંત્ર છે. ચૈતરે ન કીધું. બોલો, ચૈતર છોડો, બીજા 9 જણા છે, એના પત્નીથી માંડીને બીજા 9 જણા છે જેને 7 વર્ષની સજા પડી. કોઈ નથી કહેતું કે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે. બોલો, હમ એનો અર્થ શું થયો? સોફ્ટ કોર્નર શું કામ છે ભાજપ પ્રત્યે? એ એટલા માટે તમને આની પહેલાનો એક સંકેત આપી દઉં. ડેડિયાપાડાના ચીકદા ગામે હમ જન કલ્યાણ શિબિર, જેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાથી માંડીને બધા હાજર હતા. ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીની આ મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના, 2 યોજનાના ભરપેટ વખાણ કર્યા હતા. હમ થોડા દિવસ પહેલા. યસ. યસ, ત્યારે મીડિયામાં આવ્યું જ હતું કે ભાઈ ચૈતર વસાવાના સૂર કાં બદલાણા, પણ એને સંકેત મળ્યો જ હોય એટલે સૂર બદલાણા હોય. અને હજી મેં તમને કીધું તેમ પેલા જેમ પ્રિડિક્ટ કર્યું હતું અને એના જેવું અત્યારે થઈને રહ્યું કે કમસે કમ આમ આદમી પાર્ટીમાંથી ઓન રેકોર્ડ ધારાસભ્ય તો કમસે કમ ન રહ્યા. હવે પછી પાર્ટીમાં છે પણ હવે જોઈએ શું થાય છે તે, પણ ધારાસભ્યમાં તો મટી ગયા. એમ હવે ઇન ફ્યુચર હમ આ ચુકાદાની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લડત ચાલશે. એ સમય દરમિયાન ચૈતર વસાવા એ અલગ ભિલિસ્તાનની એની જે જૂની ને જાણીતી માગણી છે અલગ ભિલિસ્તાનની, એને હવા આપશે, એને હવા આપશે. બરાબર. આપની જાણ ખાતર સર, અલગ ભિલિસ્તાન શું છે કે જ્યાં આદિવાસી લોકો રહે છે ગુજરાત સહિતના 4 પડોશી રાજ્યોમાં. એ 4 પડોશી રાજ્યની સરહદના જે વિસ્તારો છે ને એમાં નકરા આદિવાસીઓની વસ્તી વધુ છે, જેને અલગ ભિલિસ્તાન તરીકે માગણી આ લોકો કરી રહ્યા છે. બિલકુલ. ગુજરાતની બાજુમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત, આ 4 રાજ્યો છે. હમ એના સરહદના તમામ વિસ્તારોમાં આદિવાસીઓ રહે છે. આદિવાસીઓ રહે છે, રાઈટ. હવે આદિવાસીઓ જે છે એ તો એને પોતાને જો સ્વતંત્ર રાજ્ય મળવાની કમસે કમ આશાય જાગે, મળે કે ન મળે એ પછીની વાત છે, પણ એના માટે કોઈ મથે કોઈ પણ માણસ, તો શું કામ એની ઉપર ઓળઘોળ ન થાય આદિવાસીઓ? મને કયો. 100%.
એટલે હવે આ ખાલી ચૈતર વસાવા નહીં, આપની જાણ ખાતર ફેજલભાઈ, તમામ પાર્ટીના કહું છું, ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ને કોઈ પણ જે લોકો આદિવાસીઓના નેતાઓ અત્યારે બજારમાં છે એને ખબર છે કે હવે ભવિષ્યમાં કદાચ ટિકિટ નહીં મળે હમ. તો પોતાનું રાજકીય વજૂદ તો જાળવી રાખવું કે નહીં, એટલે હવે બધા ભેગા થશે આદિવાસીઓના નામે. જેમ મનસુખભાઈ, તમે વર્ષો પહેલા છોટુભાઈ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP નામની એક પાર્ટીની રચના કરી હતી. બિલકુલ. એના મૂળમાં ભિલિસ્તાન વાળી વાત જ હતી. હમ. તમે જુઓ, અટાણે એને બેહવાની ડાળ મળી ગઈ ભાજપ કોંગ્રેસમાં બધી રીતે, તો ભિલિસ્તાન ગોળ્યું. કેટલા સમય પહેલા BTP રચી હતી, તમે મનસુખભાઈ છોટુભાઈ વસાવાના મોઢેથી પછી વર્ષો સુધી અમે ક્યાંય હવે તમે સાંભળતા નથી કે ભિલિસ્તાનનું શું છે. તમે જુઓ આ બધું કેવું ચાલે છે. હવે ચૈતર વસાવાને આ કેસનો ચુકાદો આવ્યો એટલે એણે શું કીધું, એણે ભાજપને ન પ્રહાર કર્યા, નહીં ભાજપને ખરાબ ગણી એવું કઈ ન કીધું. એને કીધું આદિવાસીઓ માટે હું લડીશ, મારી લડત ચાલુ રાખી આદિવાસીઓ માટે. પણ એની ક્યાં ના છે? હમ. એની ના તો હતી નહીં. આ ચુકાદો કઈ આદિવાસી માટે નહીં લડવાનો ચુકાદો તો છે નહીં. બિલકુલ. તમે જુઓ આ બધા શબ્દોની માયાજાળ બહુ સમજવા જેવી છે તમામ લોકોએ. હમ. એક પાર્ટી અત્યારે બેનરમાં છે, એની પાસે રજીસ્ટર્ડ થયેલી પાર્ટી છે, એનું નામ છે ભારત આદિવાસી પાર્ટી BAP. બાપ. જેમ હમ. આમ આદમી પાર્ટીમાં AAP આપ છે, એમ BAP એટલે બાપ. એટલે ફ્રોમ આપ ટુ બાપ તરફની ગતિ છે ભાઈની, ચૈતર વસાવાની. અને કેવળ ચૈતર વસાવા નહીં, જેટલા આદિવાસી નેતાઓ છે જેને એમ લાગે છે કે એ પોતપોતી પાર્ટી વાળા હવે એને ટિકિટ નહીં આપે, નવા નેતાઓ પેદા કરવા માંગતી હશે, તો આ જે જૂનવાણી નેતાઓ છે એ બધા હવે આદિવાસીઓના મીંડા ભજન ગાવા, કોઈ પણ હિસાબે આદિવાસીનું કલ્યાણ કરી નાખવું. હવે એનું તો થાય કે ન થાય, આ લોકોનું ચોક્કસ થઈ જશે. હમ. દર્શનાબેન ધારાસભ્ય તમે જુઓ, હમણાં રીસાણ હતા, ઉપવાસ ઉપર બેઠા હતા, એને નર્મદાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની સામે વાંધો હતો, તો પણ એને શું કીધું કે આદિવાસી સમાજની પ્રગતિ જે છે એ અમુક લોકો જોઈ નથી શકતા, પણ હું આદિવાસી માટે લડીશ. એટલે કોઈ પણ આદિવાસીનું કોઈ ના પાડે છે. તમે બધા સીધી આદિવાસી તરફ કાં લઈ જાઓ? કારણ કે ફેજલભાઈ, બધાનો રસ્તો એક તરફ છે. બધાને ખબર છે કે હવે જે તે પાર્ટી છે એ આ લોકોને ટિકિટ આપે એમ નથી ભવિષ્યમાં. અને અથવા તો ન આપવાનું વિચારતી હોય પાર્ટી, દાખલા તરીકે, તો અમારી પાસે આદિવાસી સમાજનું બેનર છે, ઈ પ્રેશર ટેકનિક માટે થઈને પણ હવે આદિવાસી કરે છે. નહીતર છોટુભાઈ વસાવાને કોઈ પ્રશ્ન પૂછે કે તમે તો ભારત આદિવાસી, આ તમે આ જે ભારતીય ટ્રાઇબલ પાર્ટી સ્થાપિત હતી, એ પછી કોઈ દી તમારા સ્ટેટમેન્ટ એકા નથી આવતા કે તમારે અલગ ભિલિસ્તાન જોઈએ છે? કેમ ગાય જેવા થઈ ગયા? એને એનું મળી ગયું જે જોતું હતું ઈ. એટલે જેટલા આદિવાસી નેતાઓ છે તમે જુઓ, કોંગ્રેસના એક ધારાસભ્ય કક્ષાના લેવલના લોકો હમણાં ટીવીમાં એને કીધું અમે ચૈતર વસાવાની સાથે છીએ. હાલે લે, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીમાં ગઠબંધન નથી. અહીંયા ગુજરાતમાં પણ કૂતરા મીંદડાની જેમ બાંધે છે, એકબીજા આક્ષેપ કરે છે એકબીજાની સામે. તો ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે, ઓલા કોંગ્રેસમાં છે, તો કોંગ્રેસના ધારાસભ્ય કક્ષાના નેતાએ શું કીધું, અમે આ બાબતે ચૈતર વસાવાની સાથે છીએ. આ કઈ હવે સમજાય છે હું જે કહું છું એ આંકડા માકડે ફીટ? કે હવે આદિવાસીઓનું એક આખું મંડળ રચાય છે, કોઈ પણ પાર્ટીમાંથી હોય આદિવાસી નેતા હોવો જોઈએ. કારણ શું કામ ખબર ફૈઝલભાઈ? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ ચારેય જે સરહદી રાજ્યોમાં આદિવાસી વિસ્તાર જેટલો છે ભૌગોલિક રીતે, એમાં લોકસભાની 20 અને ધારાસભાની 100 થી વધુ બેઠક આવે છે. બોલો, હવે આદિવાસી કરીને આ બધા લોકો એના માણસો ઉભા રાખે, તો એક તો વાત હકીકત છે કે આદિવાસી સમાજ તો એવું ઈચ્છે જ ને કે એને પોતાનું સ્વતંત્ર રજવાડું મળે, એટલે એ જીતવાની સંભાવના એની ઓર વધી જવાની. અને જે પાર્ટી પાસે 100 જેટલા ધારાસભ્યો, પછી ગમે એટલા ચૂંટાય 60-70 એ અલગ વાત છે, પણ 100 જેટલા ધારાસભ્યો અને 20 જેટલા સાંસદો હોય, એને કોઈ હેરાન કરી શકે પોલિટિકલી? એવું એ તો આપણે સમજી શકાય ને. ના. એટલે મેં શરૂઆતમાં કીધું ફૈજલજી આપને કે આ જે ચુકાદો આવ્યો ને, ઈ ચુકાદો ગાલી હજુર કી તો લગતી હે દુઆએ જૈસી.
હમ. આ ચુકાદો એને બહુ ગમતીલો ચુકાદો છે બરાબર. કે એને જે તરફ ગતિ કરવી છે એમાં એને મોકળો માર્ગ મળી જશે. પણ સર આમાં તો સજાની જોગવાઈ છે તો એમને જેલમાં રહેવું પડશે, પછી એમના માટે ક્યાંથી સારો ચુકાદો આપણે કહી શકીએ? કેમ કે 7 વર્ષ જેવી સજા, આટલી મોટી સજા ભોગવવાની વાત છે ને આટલા ટૂંક સમયમાં જે કેસ ચાલ્યા અને સજાથી એને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. એ તો ચૈતર વસાવા ન માને તોની વાત છે ને. અત્યારે સેશન કોર્ટનો ચુકાદો છે, હજી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તો બાકી. બાકી. ઈ જે બાકીનો સમયગાળો છે એમાં આ પોલિટિકલી ડીલ થશે કે બોલો હમ. પાર્ટી નવી રચો છો, આમ આદમીને છોડો છો? તો કે હા. નવી પાર્ટી રચો છો? કે હા. રચ્યા પછી તમે ચૂંટણી લડવાના? કે હા. જીતા પછી અમને ટેકો આપવાના? તો તમને મદદ કરી, નતર આની પાસે કેસ તો ક્યાં ઓછા છે. ચૈતર વસાવા જે છે એની સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં 2014, 2017, 2018, 2019, 2020, 2021 ને 2022 ડઝન બંધ કેસ છે. હમ. રાજપીપળા પોલીસ મથકથી માંડીને કેવડિયા પોલીસ મથકમાં પણ અનેકો ફરિયાદ છે. હમ. તો ચૈતર વસાવા એ ડીલમાં એમ ન કે હા તમે એક કામ કરો, અત્યારે મને આમાંથી તો છોડાવો અને પછી હું ફરી જાઉં તો આ બધી આખી શૃંખલા તો છે બિલકુલ. કેસ કબાડાની. એટલે તમારી જાણ ખાતર હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાનું ને ચુકાદામાંથી સ્ટે મેળવવાનો જે ગાળો છે, 5-15 દિવસ, મહિનો, 2 મહિના જે લાગે તે, હમ. એક તો ઈ ધારાસભ્ય મટી ગયા, પેલી વાત તો હમ. ઈ. હવે રહી વાત ડીલની, તો ડીલ હમ. અંદર ખાને આવી જ થાય કે બોલો તમે હમ. હવે અમે કે જેમ ઘોડી વળી જાવ છો તો વાંધો નહીં, તો પછી એને મદદરૂપ થાય. ફરિયાદમાં થોડું, કારણ કે ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનમાં થઈ છે, એ ફરિયાદી પણ છે એ ભાજપને કોન્ટેક્ટમાં હોય, સાક્ષીઓ છે એ ભાજપના ઈશારે હાલતા હોય, એ બધું તો બને ને. હવે એ નબળા પડે તો બિલકુલ. કેસ નબળો પડી જાય. બિલકુલ. એટલે તમારી જાણ, તમે જુઓ તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં શું થયું, 28 માંથી 20 MP એટલે સાંસદો મમતા બેનર્જીના જુદા પડ્યા, બગાવત કરી, અને એણે શું કર્યું, જે નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા નામનો હાવ નવો નવંઢિયો, જેને કોઈ કૂતરું ઓળખે નહીં, કાળો કાગડો ઓળખે નહીં આપણી ભાષામાં કહીએ તો, એવી નવી પાર્ટી જે છે એમાં એનું વિલીનીકરણ થયું. આ 20 સાંસદો એમાં ઘૂસી ગયા, સાંભળજો. હમ. હમ. અને એ હમ. બધા એનડીએ ને ટેકો આપી દીધો. એટલે વાયા મીડિયા પણ આવ્યા તો ભાજપમાં ને, તમામ નદી મળી તો સાગર ને. સાગરને 100%. એમ હવે ચૈતર વસાવા પણ આદિવાસી કે ભિલિસ્તાનના નામે કોઈ એક પાર્ટી ઊભી કરે, એમાં સંસદ સભ્યો કે ધારાસભ્યો ચૂંટાય, તો પછી જે શાસક પક્ષ, અત્યારે એનડીએ છે એટલે એનડીએ, કાલ સવારે જે હોય તે કેન્દ્રમાં કે રાજ્યમાં જે સરકાર હોય તે પછી એની હારે ડીલ કરે, બોલો અમારો ટેકો જોઈએ છે તો અમારા આ બધા કેસ કબાડા બંધ કરો, અમને કંઈક આપો, પ્રધાનમંડળથી માંડીને સમથિંગ બમથિંગ, આવું બધું પછી કરવા થાય. હમ. એટલે જ મેં તમને કીધું કે આ ચુકાદો, તમે કીધું ને કે હજી તો ચુકાદો સારો કઈ રીતે કહેવાય, હજી તો એને આ 6 વર્ષની, માની લો 7 વર્ષની સજા થાય, 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે, પણ એ તો હજી ક્યાં ફાઇનલ થઈ ગયું, હજી તો સેશન કોર્ટે કીધું ને. હમ. હાઈકોર્ટ તો સુપ્રીમ હજી કોર્ટનો રસ્તો છે. હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ તો બાકી છે. ત્યાં સુધી પોગો ત્યાં સુધીમાં જે 2-5 મહિના હોય એ 2-5 મહિનામાં ખેલ ન પડે. બિલકુલ સર. એટલે તમને કહું છું, તમે જુઓ ને આવો ચુકાદો આવ્યો, ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય જનતા પાર્ટીના ધજિયા ઉડાવી દીધા. ચૈતર વસાવાનો શું વાંધો, એ તો મેઇન છે ને. તો એને તો હાહાકાર મચાવવો જોઈએ ને, કાં ન કીધું. ઉલટાનું 2-5 દિવસ પહેલા એને પ્રધાનમંત્રી આવાસ યોજના અને મનરેગા એની સરાહના પણ કરીને એમ કીધું કે 2 હાથે તાલી પડે, 1 હાથે તાલી ન પડે. એટલે કે શાસક પક્ષની હારે તાલમેલ હોય તો વિકાસ થાય. એટલે આવી વાત કરી એને. હવે તો કઈ સમજવું બાકી રહ્યું હોય તો મને કયો. હમ. એટલે બુદ્ધિપૂર્વકનો ખેલ છે. નહીતર તો આવા કેસમાં આમ તમારી જાણ ખાતર હમ. કોઈ ફાટી શું કામ ન પડે. એને જો કાલે બહુ વિનમ્રપણે કીધું કે મને અદાલતનો ચુકાદો શિરોમાન્ય છે. શું શિરોમાન્ય છે. કામ કીધું? હા, કારણ કે આપણો ઇતિહાસ કે છે, ભૂતકાળમાં આવું જ થયું છે ભાઈ. ગુજરાતમાં અને દેશમાં આ એક્ટ હેઠળ, એટલે કે અત્યારે જે કલમ હેઠળ આ ભાઈને સજા થઈ છે, એ કલમ શું છે, 1951ની રિપ્રેઝેન્ટેશન્સ ઓફ ધ પીપલ એક્ટ, એને કહેવાય છે RPA.
એની કલમ 8/3, આ એક ટેકનિકલ બાબત છે એટલે કહું છું, ઈ અંતર્ગત આને સજા થઈ છે, લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ. બરાબર? તો આ કઈ બોણી નથી થઈ. ભૂતકાળમાં ગુજરાત નહીં, આખા દેશમાં ટોટલ 30 જેટલા નેતાઓ છે, એની સામે આ કલમ હેઠળ એની સામે કાર્યવાહી થઈ હતી. અને જે તે સમયે એને બધું ગુમાવવું પડ્યું હતું, કેટલાકે હાવ ગુમાવવું પડ્યું હતું. હું તમને કેટલાક દાખલા આપું, પેલા ગુજરાતના ને પછી દેશના. ગુજરાતમાં તમારી પબુભા માણેક 2019માં દ્વારકાના ધારાસભ્ય, 2019માં એને ફોર્મ ભરવામાં કઈક મિસ્ટેક કરી એટલે એનું ધારાસભ્ય પદ રદ થયું હતું. પછી એને છોડવું પડ્યું હતું ધારાસભ્ય પદ, અને પછી હાઈકોર્ટમાંથી જીતી ગયા એટલે પાછા અત્યારે જે યથાર્થ ગોઠવાઈ ગયા. ભગાભાઈ બારડ ખનીજ ચોરીના કેસમાં એની સામે આક્ષેપ થયો ને એને 2 વર્ષ અને 9 મહિના, 2 વર્ષથી વધુની સજા થઈ. તો નિયમ એવું કે છે કે 2 વર્ષથી વધુની સજા થાય એને ધારાસભ્ય પદ છોડવું પડે, એટલે ત્યારે એને છોડવું પડ્યું હતું. અને પછી હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા એટલે વળી પાછા હતા એમને ગોઠવાઈ ગયા. માયાબેન કોડલાણી તો 2002માં જે નરોડા પાટિયા કેસ જે થયો એમાં કોમી રમખાણમાં જે તે સમયે એ દોષિત ઠરેલા, એને એનું ધારાસભ્ય પદ ને મંત્રી પદ 2 ગુમાવવું પડ્યું. અને પછી શું થયું? પછી હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટે એને હવે તો નિર્દોષ છોડી દીધા, પણ હવે બેન સક્રિય રહી ન શકે એવી સ્થિતિમાં છે આટલા વર્ષો પછી. અને 2023માં રાહુલ ગાંધીને ઓલા માનહાનિના કેસમાં 2 વર્ષની સજા થઈ હતી. અને વાયનાડનું જે એનું સંસદ સભ્ય હતું એ ગુમાવવાનો વારો આવે એમ હતો. સુપ્રીમ કોર્ટમાંથી વળી રાહત મળી એટલે પાછું ગોઠવાઈ ગયું. એમ ભૂતકાળમાં આ જે સેશન કોર્ટ્સના જે ચુકાદાઓ છે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં ટકવા જોઈએ. હવે એમાં જો કન્વેન્શન જે છે, જે આદેશ આપવામાં આવ્યો કોર્ટમાં કે દોષિત દોષિત ને દોષિત, એની સામે જો સ્ટે ન મળે તો આખી જિંદગી એને ડખો રહે. જે લાલુ પ્રસાદ યાદવના કેસમાં બન્યું, ઘાસચારા કૌભાંડમાં એને 5 વર્ષની સજા થઈ, તો આજીવન ચૂંટણી લડવામાં એને પ્રતિબંધ, આજીવન. હવે લાલુ યાદવ એના છોકરાને તેજ પ્રતાપથી માંડીને બીજા પ્રતાપને લડાવી શકે, પોતે લડી ન શકે, તો એ મુશ્કેલી તો ખરી ને. ઓરિજિનલ કોપી ને ઝેરોક્સ કોપીમાં ફેર નહીં. આ ઝેરોક્સ કોપી જેવું થાય. જે જયલલિતા એને આવક કરતા વધુ સંપત્તિ એની પાસેથી મળી આવી હતી, 4 વર્ષની સજા થઈ, મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું હતું. હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચોટાલા, શિક્ષક ભરતી કાંડમાં એને 10 વર્ષની સજા થઈ, બધું એની રાજનીતિ સત્યાનાશ થઈ ગયો. તો કોઈ પણ રાજનેતાને 7 વર્ષની જેલ કે આજીવન ચૂંટણી ઉપર પ્રતિબંધ ઈ પોસાય નહીં. એટલે હવે થશે શું? જે અત્યારે રાજપીપળા સેશન કોર્ટે ચુકાદો આપ્યો, હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ 2 પગથિયા બાકી છે. એ 2 પગથિયામાં 2-4 મહિના નીકળી જાય, રાતોરાત ન થાય. અને ત્યાં સુધી ધારાસભ્ય ન રહીએ. જે ગુજરાત વિધાનસભાના સ્પીકરે કહી દીધું કે ચૈતરભાઈ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય રહેતા નથી. એટલે તમે જુઓ, કેજરીવાલને જેલમાં નાખ્યા અને કેજરીવાલ જેલમાંથી છૂટ્યા, નાખ્યા ત્યારે વિરોધમાં ને છૂટ્યા ત્યારે હરખમાં. આખા દેશમાં આમ આદમી પાર્ટીએ એલાન કર્યું હતું, બધા એની વિરોધ કરે, બધા એની ઉજવણી કરે. બરાબર? આ ચૈતર વસાવાને આખી કેરિયરનો સવાલ છે. ગોપાલ ઇટાલિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી, બીજા ક્યાંય કોઈ. ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી, ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી, અરવિંદ કેજરીવાલે પણ એ કેવી પ્રતિક્રિયા હું ને તમે ચર્ચા કરીએ છીએ એવી, પણ ક્યાંય રેલી પ્રદર્શન, આમ વિરોધ, આવેદન, નિવેદન કુછ નહીં. શું કામ? એટલા માટે નહીં, કારણ કે અંદર ખાને આમ આદમી પાર્ટી વાળા પણ જાણે છે કે ચૈતરભાઈને હવે દ્રાક્ષ ખાટી લાગે છે આમ આદમી પાર્ટીની. એ આદિવાસી તરફ, આદિવાસીની રાજનીતિ કરવા માંગે છે અને પોતાનું વજૂદ ટકાવી રાખવા માંગે છે. એટલે અત્યારે વિરોધ કરવા ખાતર વિરોધ પ્રેસ કોન્ફરન્સ કરીને કર્યો. શું કે ન કરે નારાયણને કઈક ડીલ બરાબર ન થાય ઉપર અને ચૈત્રભાઈ પાછા આમનામ રહે તો કેવા થાય કે અમે તમારા માટે બોલ્યા હતા. બાકી મોટા ભાગના આમ આદમી પાર્ટીના ધુરંધરો જે છે એ પણ માને છે કે લગભગ ચૈતર વસાવા આપણા હાથમાંથી ગયા. સર, મારો પ્રશ્ન છેલ્લો કે આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાના લીધે આમ આદમી પાર્ટીની રાજનીતિ હતી, પણ હવે જે સ્થિતિ નિર્માણ પામી છે કે ચૈતર વસાવા જેલમાં ગયા છે, તો આ
ઇફેક્ટ કેટલી આમ આદમી પાર્ટીને પડી શકે છે ને ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થઈ શકે છે? બિલકુલ વાજિબ પ્રશ્ન છે. બંને. આ નુકસાન આમ આદમી પાર્ટીને છે, આદિવાસી સમાજને નહીં. લખી રાખજો, આદિવાસી સમાજ માટે તો બેવડા જનૂનથી ચૈતર વસાવા અને એના ફેમિલી મેમ્બર્સ જે છે એ લડશે, એટલે પ્રદર્શન કરશે વગેરે વગેરે. અને આદિવાસીઓના હિત માટે થઈને નવી પાર્ટી રચી અથવા તો એના નામે લડવું, એમ કરીને આદિવાસીઓનું તો એ સ્તર ઊંચું લઈ જશે, કમસે કમ હાઈટ પકડશે પોલિટિકલી પ્રેશરમાં. આમ નહીં ભણાવી ગણાવીને કે એને કરોડો રૂપિયા મિલકત કરાવી દે એમ નહીં. એની ગંભીરતા વધારી દેશે કે આદિવાસી સમાજ જે છે એ અમારી સાથે છે, એટલે હવે એને છેડખાની કરવા બહુ અઘરું થઈ પડે એમ. ઈ સેન્સમાં આદિવાસી સમાજને ફાયદો, ઈ સેન્સમાં ચૈતર વસાવાને ફાયદો, ઈ સેન્સમાં ભાજપને પણ ફાયદો કે ભાઈ ભવિષ્યમાં આદિવાસી પાર્ટી રચે તો પણ અંતે તો એને તમામ નદી સાગરને મળે એમ તમારે એનડીએ નો જ હિસ્સો બનવું પડે, યા તમને ટેકો આપવો પડે. એટલે એ બધાને ફાયદો જ ફાયદો છે. નુકસાન જે સૌથી વધુ છે કોને છે? આમ આદમી પાર્ટીને. કારણ કે એની પાસેથી વધુ એક રાજુ કરપડા જેવો કે સાગર રબારી જેવો કે ઉમેશ મકવાણા જેવો કે બીજા કોઈ હવે બે ચાર બચ્યા છે એના જેવા, એવા જે ધુરંધર કહી શકાય એવો ચૈતર વસાવા તો હમણાં જ્યાં આદિવાસી વિસ્તારનો હીરો જે છે મસીહા જેવો છે, એનું ગુમાવવું એ આમ આદમી પાર્ટી માટે મરણતોલ સાબિત થાય. હવે આમ આદમી પાર્ટીમાં એક હમ ખાવા વધ્યો છે લડવૈયો, જેનું નામ છે ગોપાલ ઇટાલિયા. હવે એ કેટલું જનૂનપૂર્વક લડી શકે, ટકી શકે એ પછીની વાત છે, કારણ કે એને પણ એનું વજૂદે જાળવી તો રાખવું ને. કાલ 100%. અત્યારે જીતી ગયા, વિસાવદરમાં જીતી ગયા, તમે શું માનો? આને આ પરિસ્થિતિ અત્યારે જે છે એવી રે તો હવે ભવિષ્યમાં વિસાવદરમાં જીતવું પાછું થોડું કપરું તો થઈ પડે. હવે કઈ આમ પેલા જેવું હેલું નથી. પેલા થઈ ગયું તો એના જુદા વાતો હતી. ભૂતકાળમાં આપણે અનેક વખત એની ચર્ચા કરી છે કે કેન્ડિડેટ ગોતવામાં ખામી, અંદરો અંદર હુંસાતુસી થોડીક આમ તેમ, અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હતું એટલે ભાઈ જીતી ગયા ગોપાલ. પણ હવે એ જ પરિસ્થિતિનો ગોપાલ સામનો કરી રહ્યા છે, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવો, કે તમે સક્રિય નથી, તમે બહુ ધ્યાન નથી આપતા. આ બધું જોતા આમ આદમી પાર્ટીને વધુ એક ભયંકર જેને કહી શકાય એવું નુકસાન જે છે એ અત્યારે ગણી શકાય. બાકી ભાજપને ભવિષ્યમાં ફાયદો અને ચૈતર વસાવાને વર્તમાનમાં ફાયદો. જી ચોક્કસથી સર, ખૂબ ખૂબ આભાર. તમારો મહત્વપૂર્ણ સમય તમે આપ્યો ને આ મુદ્દે ચર્ચા કરી, સચોટ તમે એનાલિસિસ કરીને આખી બાબતો જણાવી કે અંદરની વાત શું છે. ને આ પ્રકારે ડિબેટ કરવાનો હેતુ કે લોકોને પણ આમાં સમજણ પડે કે ખરેખરમાં જે ડિબેટો ભૂતકાળમાં પણ કરી છે તો એને આધારે સરકાર સુધી વાત લોકોની પહોંચી છે, અને આમાં લોકો પણ જાણે કે આ ખરેખર રાજકીય રમત શું છે. દર્શક મિત્રો, આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. આવા જ વિષયો સાથે આપને માહિતગાર કરીશું, આપને જાણકાર બનાવતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.